દાહોદમાં એસબીઆઈની 2 શાખાઓમાં ₹5.50 કરોડનું મોટું લોન કૌભાંડ ઝડપાયું છે। આ કૌભાંડમાં બેંક મેનેજર, એજન્ટો અને લોન ધારકો સહિત કુલ 18 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 30 લોકો સામે આ ગુનો નોંધાયો છે, જેમાં 2021 થી 2024 દરમિયાન મુખ્ય શાખાના મેનેજર, GLK ટાવર શાખાના મેનેજર બોગસ પગાર સ્લીપ અને બનાવટી દસ્તાવેજોના આધારે લોન આપી હતી। આ કૌભાંડ ત્યારે સામે આવ્યું જ્યારે કેટલાક લોન ધારકોના ખાતા નોન પરફોર્મિંગ એસેટ બન્યા અને જૂન 2024ના ઓડિટ રિપોર્ટમાં તેની પોલ ખુલી હતી। તેમજ એજન્ટો લોન લેનારા પાસેથી કમિશન લેતા હતા અને તેમાંથી એક ભાગ બેંક મેનેજરને પણ આપતા હતા। હાલ આ મામલે 5 જેટલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા 4 આરોપીઓને 4 દિવસ અને એક આરોપીને 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। દાહોદ ટાઉન એ ડિવિઝન તથા B ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે SBIના બ્રાન્ચ મેનેજરો દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। એ ફરિયાદ હકીકત જોવા જઈએ તો SBIની દાહોદ ખાતે આવેલી 2 બ્રાન્ચો, એક માણેક ચોક ખાતેની બ્રાન્ચ અને એક ST બસ સ્ટેન્ડ ખાતેની બ્રાન્ચ, એ બંને બ્રાન્ચોમાં અગાઉ જે કામ કરી ગયેલા મેનેજર હતા તેઓના ટાઈમની અંદર જે લોન લેવા માટે એપ્લાય કરે છે એ લોનની પાત્રતા ના ધરાવતા હોય એનાથી વધુ રકમ લોન મેળવવા માટે જે પોતાની સેલરી સ્લીપ છે કે ડોક્યુમેન્ટ છે ઇન્કમના, એ ડોક્યુમેન્ટમાં છેડછાડ કરી આવક વધારે બતાવી અથવા પોતે લાયક ના હોય અને લાયક બતાવે એ પ્રકાર ડોક્યુમેન્ટ ઊભા કરી અથવા પોતે નોકરી ના કરતા હોય ત્યાંની પણ પહેલેથી રજૂ કરી આમ અલગ અલગ પ્રકારે લોનો મેળવવા માટે એપ્લાય કર્યા હતા અરજી। અને એમાં બેંકના મેનેજર, બેંકના કામ કરતા અન્ય વ્યક્તિઓ જવાબદાર, એજન્ટો અને લોન ધારકો, આ તમામના મેળાપીપણામાં ટોટલ A ડિવિઝન વિસ્તારમાં જે આવેલી બ્રાન્ચ છે એમાં 4,75,00,000ની અને B ડિવિઝન બ્રાન્ચ આવેલી છે તે 82 લાખની, એમ મળી ટોટલ 5.5 કરોડ ઉપરની લોનો જે તે સમયે મંજૂર કરી હતી। આ અન્વયે ઓડિટ રિપોર્ટમાં આવતું ધ્યાનમાં આવતા ગુના દાખલ થયા છે અલગ અલગ 2, અને એ બંને ગુના અન્વયે ટોટલ બંને થાણામાં મળી અને 18 જેટલા આરોપીઓની હાલમાં અટક કરવામાં આવેલી છે, જેમાં 2 મેનેજર જેમના નામ મનીષ ગવલે અને ગુરમુતસિંહ બેદી છે અને 2 એજન્ટો સંજીવ ડામોર અને ફહીમ શેખ છે, અને આ સિવાયના 14 લોકો છે એ લોન ધારકો છે જેમને અટક કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે અને બાકીની તપાસ હાલમાં ચાલુમાં છે। હાલમાં પ્રાથમિક દૃષ્ટિએ તપાસ થઈ છે, એમાં જે અમુક લોકો છે રેલવેમાં નોકરી કરે છે, અમુક લોકો પોતે STમાં કંડક્ટર હોય કે ડ્રાઈવર હોય એ પ્રકારના ખોટા સર્ટી ઊભા કર્યા છે અને એના આધારે લોન મેળવવાનો પ્રયત્ન કર્યો છે। આ મેં જેમ વાત કરી એ રીતે જે પોતાની લોનની જે પોતાની સેલેરીની જે રકમ છે એ રકમ કરતાં વધુ રકમ સેલેરીમાં બતાવવાની અને એ સેલેરી સ્લીપ છે એને ફોર્જ ઊભી કરવાની, જેથી કરીને પોતે વધુ લોન માટે લાયક છે એ પ્રકારનું દેખાડી શકે અને એના આધારે વધુ લોન મેળવવા માટેનો પ્રયત્ન થયો હોય તેવું પ્રથમ દૃષ્ટિએ જણાવ્યું છે। હા, ગઈકાલે આમાંથી ટોટલ 5 જેટલા આરોપી હતા જે અટક થયા હતા, જેનો ટાઈમ પૂરો થતો એનો કોર્ટમાં રજૂ કર્યા હતા, જેમાંથી 4 જેટલા આરોપીઓને 5 દિવસના અને એક આરોપીને 2 દિવસના રિમાન્ડ મળ્યા છે અને બાકીના આરોપીઓ છે એ હાલમાં પોલીસ કસ્ટડીમાં છે, જેમને રિમાન્ડ મેળવવાની કામગીરી કરવામાં આવશે।